કરી રહ્યા છીએ એટલે હિરણ્યકશ્યપુ જઈ અને ક્રોધમયમાં થઈ ઇન્દ્રાસન લઈ લીધું, હાહાકાર મચાવી દીધો. પછી નારદ મુનિ વીણા વગાડતા આવ્યા, નારાયણ નારાયણ કરતા આવ્યા કે કયા ધૂને મેં મારા આશ્રમમાં સારી રીતે રાખી, એની સેવા જાગરી કરી છે. કયા ધૂ મારા આશ્રમમાં રહે છે. હિરણ્યકશ્યપુ નારદ મુનિના આશ્રમમાં ગયા કે હે દેવી, હવે ચાલો રાજ દરબારમાં ચાલો. ત્યારે કયા ધૂ મહાસતી નારી કયા ધૂ કહે છે કે રાજન, જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધી મારા નારાયણના આશ્રમમાં રહે છે. જન્મ થઈ જાય ત્યાર પછી હું રાજમહેલમાં આવીશ. એટલે હિરણ્યકશ્યપુ કહે છે કાંઈ વાંધો નહીં. એટલે કયા ધૂ ત્યાં રાજમહેલમાં આવતા નથી અને નારાયણના આશ્રમમાં ઝૂંપડીમાં રહે છે. એને ત્યાં ખૂબ શાંતિ મળે છે, ખૂબ આનંદ થાય છે. કારણ કે જે ભક્તિવાળા માણસો હોય ને એને આશ્રમમાં ખૂબ મજા આવે. એને સત્સંગનું ધૂન કીર્તન એ બધું હોય ને એમાં ખૂબ મજા આવે. અને જેનામાં જ્ઞાન ભક્તિ નથી ને એને એવા સ્થાને જરા પણ મન લાગે નહીં. એને થાય કઈ પૂરું થાય એમ કઈ આપણે જાણવું. આમાં જેને રસ હશે એને રાજા પરીક્ષિતની જેમ એમ થાય કે કથાનો પ્રવાહ એક ધારો ચાલ્યા જ કરે. અને જેને રસ નહીં હોય એને થતું છે કે કઈ પૂરું કરશે. એટલે આ રીતે એમ જોતજોતામાં ભક્ત પ્રહલાદનો જન્મ થાય છે. ભક્ત પ્રહલાદનો જન્મ નારાયણના આશ્રમમાં થયો છે. નારદ મુનિ જ્યાં હતા એના આશ્રમમાં ભક્ત પ્રહલાદનો જન્મ થયો છે. અને ભક્ત પ્રહલાદ જન્મતા વેત નારાયણ નારાયણ કહે છે. કારણ કે આ બધું ગર્ભના સંસ્કાર છે. નારાયણનું સ્મરણ કરે છે, નારાયણ નારાયણ કહે છે. હિરણ્યકશ્યપુને ખબર પડી કે એને ત્યાં દીકરાનો જન્મ થયો અને તોડી રથ લઈ સિપાહીઓને લઈ નારદ મુનિના આશ્રમમાં જાય છે. અને એમને ખૂબ આનંદ થયો, ખૂબ રખાયા. કયા ધૂને કહે છે કે હવે ચાલો આપણે રાજ દરબારમાં. અને ફરી પાછી કયા ધૂ કહે છે કે હજી મારો બાળક નાનું છે, મારે એને આ વાતાવરણમાં રાખવું છે. કારણ કે આ આશ્રમનું વાતાવરણ ખૂબ સારું છે. એટલે મારે મારા બાળકને અહીંયા રહેવું છે. હજી અમને થોડોક ટાઈમ અહીંયા રહેવા દો. હિરણ્યકશ્યપુ કહે છે કાંઈ વાંધો નહીં. નારદજીને આશ્રમની બહાર બોલાવી અને નારદ મુનિને હિરણ્યકશ્યપુ કહે છે કે જો નારદ મુનિ, તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે મારા દીકરાને કાને વિષ્ણુનું નામ આવવું જોઈએ. અને જો વિષ્ણુનું નામ મારા દીકરાના કાને આવ્યું તો હું તમારો વધ કરીશ. આવી રીતે પ્રતિજ્ઞા લેવડાવે છે. એટલે નારાયણ કહે છે, નારદ મુનિ કહે છે કે કાંઈ વાંધો નહીં, ખાલી વિષ્ણુનું નામ જ નહીં લેવાનું ને. તો કે હા, ખાલી વિષ્ણુનું જ નહીં. નારદજી મનમાં વિચાર કરે છે કે વિષ્ણુનું નામ લેવાની ના પાડી છે, નારાયણનું નામ લેવાની ક્યાં ના પાડી છે. કાંઈ વાંધો નહીં. હિરણ્યકશ્યપુ ચાલ્યા ગયા અને નારદ મુનિ ભક્ત પ્રહલાદને નારાયણની કથા કરાવે છે. નારાયણ નારાયણનું સ્મરણ કરાવે અને ભગવાનની કથાનું રસપાન કરાવે જાય છે. એમ જોતજોતામાં ભક્ત પ્રહલાદ મોટા થયા અને રાજમહેલમાં કયા ધૂ અને ભક્ત પ્રહલાદ ગયા. અને ભક્ત પ્રહલાદને હિરણ્યકશ્યપુએ ભણવા માટે મોકલ્યા. આનંદ હતા એમની પાસે ભણવા મોકલ્યા. એટલે ભક્ત પ્રહલાદ ભણવા જાય ને તો નારાયણ નારાયણનું સ્મરણ કરે અને ત્યાં સરસ્વતી દેવીની પ્રાર્થના કરે, ભગવાનની પ્રાર્થના કરે. તો મૂર્તિ કોણ? તો હિરણ્યકશ્યપુની મૂર્તિ નથી. એટલે ભક્ત પ્રહલાદ કહે કે આ તો મારા પિતાશ્રી છે. એટલે બધા માનવો એને ભગવાન માને, જો ન માને તો હત્યા કરે. એટલે પ્રહલાદ એમ નહીં, ભગવાન તો વિષ્ણુ એક જ છે. તમે મારા પિતા એ હાથ એનો હું તિરસ્કાર કરતો નથી. પિતાશ્રી ભગવાન સમાન ગણું છું, પણ ભગવાન તો વિષ્ણુ નારાયણ એક જ છે. જગતનું પાલન પોષણ કરનાર એ તો વિષ્ણુ ભગવાન જ છે. આવી રીતે ભક્ત પ્રહલાદે બધા બાળકોને પણ ભગવાનનો બોધ આપવા લાગ્યા. બધાને ભગવાનની કથાઓ કહેવા લાગ્યા. તો બધા છોકરાઓ જે ભણતા હતા એ બધા પણ ભગવાન વિષ્ણુ અને ભગવાન માનવા લાગ્યા. અને ભક્ત પ્રહલાદ છે કે કરવા લાગ્યા. આપણે કેમાં બિપિનભાઈ હોસ્ટેલ હકાવે છે, બધા છોકરાને ભક્તિ માર્ગે ચડાવી દીધા. પરંતુ આશ્રમે સેવા કરવા જાય, શેષનાથ બાપુને આશ્રમે સેવા
સેવા કરવા જાય, જો પોતે ધર્મમાં માનનારો સેવા ભક્તિમાં માનવાવાળા હોય તો બીજાના હારા માર્ગે ચડાવે. જોઈને બધા ઓસ્ટ્રેલિયા છોકરાઓને સત્કર્મમાં કરે. અત્યારે નાની ઉંમરમાં જુવાનીમાં બધા છે ને બીજું ત્રીજું કરવા લાગે છે, પણ જો આ માર્ગ મળવો ને બહુ કઠણ છે, આ દુર્લભ છે. આ કોઈ દેવ દેવીની આપણી પર કૃપા હોય ને તો જ આપણે આ અમૂલ્ય વસ્તુ છે આ મળી શકે. આ કઈ મફતનું નથી. આ કરોડો ખર્ચા કરવા છતાં પણ આ વસ્તુ મળતી નથી. એટલે નાનપણથી જો ભક્ત પ્રહલાદ શીખવે છે કે તમે ગણપણની રાહ ન જોવો. ગણપણ ક્યારે આવશે ત્યારે હું ભજન કરીશ, ભક્તિ કરીશ, કથાઓ સાંભળીશ. હજી કાંઈ મારો ટાઈમ નથી થઈ ગયો કથા સાંભળવાનો. ઘણા આમ બોલે છે પણ આમાં ટાઈમ જોવાનો હોતો નથી, કારણ કે આ દેવ ક્ષણ ભંગુર છે. ક્યારે દગો દેશે, ક્યારે ચાલ્યો જાશે તેનું નક્કી છે નહીં. નાનપણથી જ પ્રભુ કાર્યમાં લાગી જવાનું છે. નાનપણથી જ કથાઓ સાંભળવાની છે. મોટી ઉંમર થવાની રાહ જોવાની નથી. આવી રીતે ભક્ત પ્રહલાદ નારાયણનું ભજન કીર્તન કરતા કરતા બધા છોકરાઓને ભગવાનનું ધ્યાન કરતા શીખી દીધું. અને હિરણ્યકશ્યપને થઈને સિપાહીને મોકલ્યા કે ભણતર સારી રીતે ચાલે છે ને તપાસ કરી આવો. એટલે ભણતર જોવા માટે જાય છે. એટલે ભક્ત પ્રહલાદ તો વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરે છે, ધ્યાન કરે છે. ભણવામાંથી છૂટા થાય એટલે એક વૃક્ષ નીચે બેસી અને ભગવાનના ધ્યાનમાં લીન થઈ જાય છે. બધા છોકરાઓ ભણે છે. ભક્ત પ્રહલાદ વિષ્ણુ નારાયણનું સ્મરણ કરે છે. હિરણ્યકશ્યપને ખબર પડી. રાજ દરબારના ભક્ત પ્રહલાદને બોલાવ્યા. તમને કેવું ભણાવવામાં આવે છે? તો કે અમને ભગવાન નારાયણની કથા મને ખૂબ ગમે છે. ભગવાન વિષ્ણુ નારાયણ જ ભગવાન છે. બધાને વિષ્ણુનું નામ લેવાની ના પડે. તું મારો દીકરો થાય ને મારું કયું કરતો નથી, પણ પિતાશ્રી હું તમારી બધી વાતો કયું કરીશ, પણ અધર્મનું નહીં કરું. કારણ કે વિષ્ણુ ભગવાન છે તો નક્કી છે. અને તમે મને એનું નામ લેવાનું ના પાડો છો, આમાં હું તમારું કયું કરીશ નહીં. અનેક પ્રકારના બધા પ્રયત્નો કર્યા તો મારું કયું નહીં કરે તો હું તારી હત્યા કરીશ. તમે જે કરો તે, પણ હું નારાયણનું નામ લેવાનું છોડીશ નહીં. ગમે તેવું દુઃખ આવે, ગમે તેવું સંકટ આવે, પણ આપણે સેવા ભક્તિ ભજન કીર્તન કરવાનું છોડવાનું નહીં. કારણ કે આ બધું કરનાર ઈશ્વર છે. કસોટી ભોજન કરે આ કેટલા બધીમાં છે. એટલે એમાંથી ડરવાનું નથી. ગમે તે માર્ગ લીધો, ગમે રસ્તો પકડો, પછી છેક સુધી જવાનું, અંત વચ્ચેથી પાછું વળવાનું નહીં. આવી રીતે ભક્ત પ્રહલાદ કહે છે ગમે તેમ કહું વિષ્ણુનું નામ નહીં છોડું. હિરણ્યકશ્યપે કેટલા મારવાના પ્રયત્ન કર્યા, પણ જેને પ્રભુ રાખે એને કોણ ચાખે? જેને ભગવાનની રક્ષા કરતા હોય, જેને શિવ હરિ નારાયણ રક્ષા કરતા હોય, એનો કોણ વાળ વાંકો કરી શકે? ભક્ત પ્રહલાદને ભગવાને વારંવાર બચાવ્યો. હિરણ્યકશ્યપને ભક્ત પ્રહલાદ કહે છે કે મારો પ્રભુ કણે કણમાં છે, હરેકમાં મારો પ્રભુ છે. પશુ પક્ષી માણસ, આ થાંભામાં તારો ભગવાન છે. હા, એમાં પણ મારો ભગવાન છે. તો બતાવ તારો ભગવાન ક્યાં છે? થાંભલો એટલું ગરમ કરો, ધગધગાડી દીધો અને એની ઉપર કીડી હાલી જાય છે. એમને મારી આ ભક્ત પ્રહલાદને એક જ દેખાય છે, બીજા કોઈ દેખાતું નથી. એમને બધી કીડી હાલી જાય છે, કાંઈ પણ થતું નથી. એ થાંભલો ખૂબ ગરમ કર્યો. દેખાડામાં તારા ભગવાન ક્યાં છે? જ્યાં થાંભલાને જોરથી મારવા જાય છે, ભગવાન શ્રી હરિ નારાયણ વિષ્ણુ લોક બોલવા લાગે છે. ભગવાન ગભરાવા લાગે છે કે હવે હદ થાય છે, હવે મારા ભગવાનની કસોટી કરવામાં કાંઈ પણ પાછું વાળું જોવું પડે. આવી રીતે ભગવાન વિષ્ણુ લોક બોલવા લાગ્યા. બધા દેવતાઓ બોલવા લાગ્યા. ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે નારાયણ, હવે તમે કાંઈક કરો. એટલે ભગવાન વિષ્ણુ નારાયણ તરત જ હિરણ્યકશ્યપના રાજમહેલમાં આવે છે અને ઋષિ રૂપ ધારણ કરી અને સ્તંભમાંથી પ્રગટ થાય છે. સ્તંભ ફાટી જાય છે અને ઋષિ ભગવાન અવતાર ધારણ કરે છે. બોલે ઋષિ ભગવાનની જય. અને હિરણ્યકશ્યપને બાથમાં લે છે. ખૂબ હિરણ્યકશ્યપ અને ભગવાન ઋષિનું યુદ્ધ મંદ
યુદ્ધ ચાલી રહ્યું છે અને આમ સંધ્યાકાળ થવા આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણના ઋષિ રૂપે નોર વધારી અને ઉંબરા વચ્ચે રાખેલી હિરણ્યકશ્યપને બે નોરને ચીરી નાખી અને હિરણ્યકશ્યપનો ભગવાન ઋષિ અવતારે વધ કરે છે. આવી રીતે ભક્ત પ્રહલાદને ઉગાર્યો અને ઋષિ ભગવાન હિરણ્યકશ્યપને મારી અને પછી શાંત થતા નથી, એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવે ભગવાન શાંત થતા નથી, દેવ દેવીઓ બધા આવ્યા, ગંધર્વો આવ્યા, કોઈ બધાએ સ્તુતિ કરી, પ્રાર્થના કરી, પણ નારાયણ શાંત થતા નથી. પછી ભગવાન વિષ્ણુ નારાયણને શાંત કરવા માટે બ્રહ્માજીને શિવજી કહે છે કે આ કોઈનાથી શાંત નહીં થાય, એના ભક્તથી શાંત થાય. ભક્ત પ્રહલાદને કહ્યું કે હે ભક્ત પ્રહલાદ, તું નૃસિંહ અવતાર છે એની સામે જા. એટલે ભક્ત પ્રહલાદ ભગવાન નૃસિંહ હતા એની સામે ગયા કે એકદમ શાંત સ્વરૂપ કરી લીધું અને બેટા કરી અને ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો. આવી રીતે ભક્ત પ્રહલાદ તો નૃસિંહ અવતાર થઈ અને વિષ્ણુ ભગવાને એમનો ઉદ્ધાર કર્યો. અહીંયા હવે આપણે ભક્ત પ્રહલાદની કથા પૂર્ણ કરીએ છીએ. આપણે બે ટાઈમની કથા એક ટાઈમ લેવાની છે, એટલે ટૂંક સારમાં અને થોડુંક સ્પીડમાં કહું. એટલે અહીંથી હવે આપણે ભગવાન વામન સ્વરૂપની કથા શરૂ કરીએ છીએ. બલિ રાજાએ સ્વર્ગ ભૂમિ જીતી લીધી અને એને જીતવા માટે એના ગુરુ શ્રી સુખદેવજી, દેવગુરુ બૃહસ્પતિ અને રાક્ષસોના ગુરુ સુખદેવજી હતા. તેની પાસે 100 અશ્વમેધ યજ્ઞ કરવા માટેનો સંકલ્પ કરાવ્યો કે જો 100 અશ્વમેધ યજ્ઞ હે બલિ રાજા તમે કરો તો તમારો કોઈ પણ તમને મારી શકે નહીં, કોઈ પણ તમને પરાજિત કરી શકે નહીં. આવી રીતે 100 યજ્ઞ કરવાનો શુક્રાચાર્યએ સંકલ્પ કરાવ્યો છે. બલિરાજની આબરૂ અને કીર્તિમાં વધારો થયો અને તેને સુખ સમૃદ્ધિ ભોગવવા લાગ્યા. તેથી દેવ માતા અદિતિને ચિંતા થવા લાગી. ત્યાં મહાબળવાન થઈ જશે અને મારા પુત્રોને ત્રાસ આપશે. કશ્યપ ઋષિ તપ કરવાને નીકળી પડ્યા, પણ તપમાં મન લાગ્યું નહીં એટલે ઘેર પાછા ફર્યા. અદિતિને ઘરમાં વ્યથિત જોયા, વ્યથાનું કારણ પૂછ્યું એટલે અદિતિ બોલ્યા, તમે તો મહા તપસ્વી, તમે તો ઋષિ છો, તમે શું દુઃખ જાણો? બધાને માટે તો તમારે સમભાવ છે, સમદ્રષ્ટિ છે, તમને બધા એક સરખા લાગે છે. ઋષિ મુનિએ સવારે વાત કરી કે માતાને એક હોય, બે દીકરા હોય કે 3 હોય, બધા એક સમાન હોય. દીકરાને એમ થાય કે માતાને ઓલો દીકરો વાલો છે, ઓલો એમ ન હોય. એક આવા મહાન સાધુ સંત પુરુષો હોય એટલે બધા એક સમાન હોય. એટલે ઋષિને બધા એક સમાન છે. દેવો નાસી ગયા છે અને આપણા પુત્રો સંતાઈ ગયા છે. મારા પુત્રો આમ ભરે છે માટે મને ચિંતા થાય છે. માટે આપણા પુત્રો દેવોનું કલ્યાણ થાય એવું કોઈ તમે મને માર્ગ બતાવો. કશ્યપ ઋષિ પ્રજાપતિ હતા અને દેવો તથા દાનવો બંનેના પિતા કશ્યપ ઋષિ હતા. પ્રભુ જ્યારે અવતાર લે છે ત્યારે હંમેશા માટે ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનો વિનાશ કરવા માટે અને એના ભક્તોના રક્ષણ કરવા માટે ભગવાન ગમે તે અવતાર ધારણ કરે છે. આપણા મનુષ્યના સુખ માટે, મનુષ્ય સુખ શાંતિથી જીવન જીવી શકે એના માટે પ્રભુએ અનેક અવતાર ધારણ કર્યા છે. પણ આપણે એવું કાંઈ કરતા નથી. ઈશ્વર આપણી માટે બધું કરવા તૈયાર છે, પણ આપણે એમની માટે 1 કલાક ભજન કરવા પણ તૈયાર નથી. આ જગતને અભેદ ભાવથી તમે જુઓ અને તેમાં તમારો શ્રેય સમાયેલું છે એવો બોધ કશ્યપ ઋષિ દિતિ માતાને આપે છે કે તમે કોઈ પણ પ્રકારનું દુઃખ લગાડશો નહીં, કારણ કે ઈશ્વર બધું જાણે છે, એ કરતા હતા છે, એ બધું સારું કરશે. આવી રીતે આશ્વાસન આપી અને તેમણે અદિતિને કહ્યું કે આ ખોડિયું પંચ મહાભૂતોનું બનેલું છે. આ દેવ છે, આ શરીર, પરંતુ તેમાં બેઠેલો આત્મા એ ચેતન છે, એ ક્યારેય મરતો નથી. આત્મા તો અમર છે, તે આ દેહનો નાશ થાય છે અને આ હાડ
શરીર છે. પરંતુ તેમાં બેઠેલો આત્માને કંઈ પણ ઈજા થતી નથી. કોઈ કોઈનું સગું નથી. કોણ કોનો પુત્ર, કોણ કોની પુત્રી, કોણ કોનો પતિ. આ કેટલા જન્મથી આપણે બધા ફરતા આવ્યા છીએ આપણને ખબર નથી. અને જો આમાંથી આપણે બધાને છૂટવા માટે આ ભાગવત મહાપુરાણો ની કથા કરવામાં આવે છે કે આપણે જન્મ મરણના ચક્કરમાંથી આપણે બધાએ છૂટવાનું છે. એટલા માટે આ કથાનું ગાન કરવામાં આવે છે. કશ્યપે અદિતિને ઉપાસનાની વિધિ બતાવી એમને બતાવેલું કયો વ્રત ભગવાનના બળ કેટલું છે. હે દેવી, જો તમે કયો વ્રત કરો તો ભગવાન નારાયણ બાળક રૂપે તમારે ત્યાં અવતાર ધારણ કરશે. કારણ કે આ કયો વ્રતમાં એટલું આમ તપોબળ છે, એટલી શક્તિ છે કે ઈશ્વરને તમારે ત્યાં અવતાર ધારણ કરવું છે. અને એમાં અદિતિ તો મહાશક્તિ નારી, દેવોની માતા. આ વ્રત બ્રહ્મદેવે જાતે મને કહ્યું છે અને તે કરવાથી યજ્ઞ કરવા જેટલું પુણ્ય પણ મળે છે. અને મારા તપનો સારા વ્રતમાં સમાયેલો છે. માટે તમે આ વ્રતનો આરંભ કરો, શ્રદ્ધા અને ભક્તિથી કરજો. જો ગમે તે કાર્ય કરો એકદમ શ્રદ્ધા, ભાવ, ભક્તિ, અભિમાન રહિત કરવાનું. અને એમાં ધર્મનું કાર્ય તો ખાસ, ગમે તે ધર્મનું કાર્ય કરવું હોય અભિમાન એક પર મૂકી દેવું. જો અભિમાનથી કાર્ય કરશો ને તો તમારું કાર્ય સફળ થશે નહીં. અભિમાન એક સાઈડ મૂકી અને ધર્મનું કામ કરવાનું છે. આ કેમ આપણે કથા કરી બધાને આમંત્રણ આપ્યું કે જેને આપ બધા આવજો, કોઈ પણ પ્રત્યે ભેદ વૃત્તિ પણ રાખવાની નહીં. બધાને આમંત્રણ દેવાનું, બધાને આવવાનું છે. આવી રીતે ભગવાનની કથા કરવાની. અદિતિએ વ્રત કર્યું અને 12મે દિવસે આ વ્રતની પૂર્ણાહુતિ કરી અને તે તરત ભગવાન મૂર્તિમંત સ્વરૂપ તેની સામે પ્રગટ થયા અને તેણે ભગવાનને પ્રણામ કરી અને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની સ્તુતિ કરી. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણ જાનકી વલ્લભમ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. કોણ કહેતે ભગવાન लाते नहीं, भक्त मीरा के जैसे बुलाते नहीं. कौन कहते भगवान आते नहीं, भक्त मीरा के जैसे बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहते भगवान खाते नहीं, वेद सबरी के जैसे खिलाते नहीं. कौन कहते भगवान खाते नहीं, वेद सबरी के जैसे खिलाते नहीं. नाम जपते चलो, काम करते चलो, हर समय कृष्ण के ज्ञान धरते चलो. नाम जपते चलो, काम करते चलो, हर समय कृष्ण के ज्ञान धरते चलो. ભગવાન વિષ્ણુનારાયણ ખૂબ સ્તુતિ કરી, ખૂબ પ્રાર્થના કરી. હે યોગેશ્વર, હે યજ્ઞેશ્વર, હે નારાયણ. જો આપણે ગાવાનું વધારે રાખીએ તો આપણી કથા પૂરી થાય નહીં. એટલે તમને થોડું ઓલું થાય પણ આપણે કથા દોરી મૂકવાની છે નહીં. કથા પૂરી જ વાંચવાની છે. આવી રીતે દેવ માતાએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુ નારાયણ દેવ માતા દીકરીને વચન આપ્યું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. પણ હે માતા, આ વાતની જાણ કોઈને કરવી નહીં. કારણ કે વિધુર નીતિ વાપરવાની. અમુક કાર્યમાં અમુક વર્ત હોય એ કોઈને કરવી નહીં. વિધુરજી કહે છે કે ધર્મનું કામ જો તમારે કરવું હોય તો આજને આજ કરો, કાલનું કર છોડવું નહીં. કારણ કે સવારે શું થવાનું છે ખબર નથી.
એટલે તે ભગવાન નારાયણે પ્રીતિ માતાને કહ્યું કે તમે આ વાત કોઈને કરશો માં કે હું તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ. આવી રીતે ભગવાન વરદાન આપી અને ત્યાંથી વૈકુંઠ લોકમાં ચાલ્યા ગયા. અને આવી રીતે બધા દેવી દેવતાઓને બધાને ખબર પડી કે ભગવાન વિષ્ણુ નારાયણ કશ્યપ ઋષિને દીદીને ત્યાં અવતાર ધારણ કરવાના છે. એટલે બધા ઋષિ મુનિઓ બધા કશ્યપ ઋષિનો જે આશ્રમ હતો એટલે ત્યાં આવી અને બધા ઊભા થઈ ગયા. કારણ કે ઈશ્વરના જન્મની કોને વાત ન હોય. દેવી દેવતાઓ ખૂબ રાજી થઈ ગયા. આકાશમાંથી અપ્સરાઓ બધી નૃત્ય કરવા લાગી છે કે વિષ્ણુ નારાયણ પુત્ર રૂપે અવતાર ધારણ કરવાના છે. કારણ કે કેટલા યુગે ભગવાનના 12 સ્વરૂપના દર્શન થાય છે. કેટલા યુગો ભયો જાય ત્યારે દર્શન થાય છે. એટલે બધા ખૂબ આનંદમાં આવી ગયા, બધા હરખાયા છે.